કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા દક્ષિણ વિધાનસભાના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજને મહત્વનો સંદેશ આપ્યો. તેમણે હુકાર આપ્યો કે ઠાકોર સમાજે શિક્ષણ તરફ વારો ફેરવો જરૂરી છે. દીકરા દીકરીઓને ભણાવો એટલે સમાજ પ્રગતિ તરફ મક્કમ પગલું ભરી શકશે. દારૂ જેવા દૂષણોથી દૂર રહેવું અને ખોટી દેખાદેખીને છોડવી જરૂરી છે. ત્યારે જ સમાજ નવી દિશા પકડશે. અલ્પેશ ઠાકોર ઉપરાંત અન્ય આગેવાનો અને મહેમાનોનું પર મંચ પર ફૂલબુકીથી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સમગ્ર પુંદ્રાસન ગામે ઉત્સાહભેર યોગદાન આપ્યું. સમાજની એકતા, સંસ્કાર અને સાથે ભરેલા વિકાસના સંકલ્પો આજના સમૂહ લગ્નોત્સવની સાચી ઓળખ બન્યા. 21 નવા દંપતીઓને શુભકામનાઓ સાથે સમાજ દ્વારા શિક્ષણ અને સંસ્કારની દિશામાં લીધેલું આ પગલું ખરેખર પ્રશંસનીય છે. આ હતી પુંદ્રાસન ગામના ત્રીજા સમૂહ લગ્નોત્સવની ખાસ રિપોર્ટ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો.